अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। અલ્લાહના ફઝલો કરમથી ફરી આજ આપણે એકઠા થયા છીએ। 2 દિવસ થયા આપણે ઇમામ હસન અલૈહિસ્સલામ આપણા બીજા ઇમામની વિલાદતના મૌકા ઉપર લખતા સવાલો કરી રહ્યા હતા। આજ ફરી આપણા પહેલાંના જૂના પ્રોગ્રામ ઉપર આવી જઈએ, કારણ કે આપણું કાર્યક્રમ હંમેશા કુરાન ઉપર રહેતું હતું। તો ફરી આજે કુરાન ઉપર સવાલ થશે, જેના માટે આપ જરૂર તૈયારી કરી લીધી હશે। અને સૌ પ્રથમ સવાલ તમારી સામે પેશ કરવામાં આવે છે। સવાલ તમારી સામે રજૂ થાય એ પહેલાં તમારો આભાર માનવામાં આવે છે કે તમે આ પ્રોગ્રામની અંદર અમારા ભાગીદાર બન્યા છો, જેથી આ પ્રોગ્રામ પોતાના કદમ આગળ અને આગળ માંડી રહ્યો છે। આજ ક્વિઝ માય રમદાન 16મા કાર્યક્રમની અંદર પ્રવેશ કરી રહ્યો છે। પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે કુરાને શરીફમાં એક એવો સૂરો છે કે જે આસમાનથી 2 વખત નાઝિલ થયો છે, એટલે 2 વખત આવ્યો છે। એક વખત ઉતર્યો, પછી અમુક વર્ષો પછી પાછો આવ્યો, એટલે એ કયો સૂરો છે? શું સૂરે અલ યાસીન છે, સૂરે અલ કૌસર છે, યા તો સૂરે અલ ફાતિહા છે? 3 સૂરાના જે નામ તમને મેં આપ્યા અને સામે તાબલોમાં અફીશે છે, એમાંથી એક સૂરો જરૂર છે, પણ જવાબ આપવાનું કામ તમારું છે, સવાલ કરવાનું કામ મારું છે। હવે તમારા હાથમાં આ છોડું છું। જવાબ તમે સામે જોઈ રહ્યા છો, અને તમારો જવાબ પણ જરૂર એ જ હશે, મને ખાતરી છે। તે સૂરે અલ ફાતિહા છે, કે જેમનું બીજું નામ છે સૂરે અલ હમ્દ, કે જે આપણે હંમેશા નમાઝની અંદર ઓછામાં ઓછા હર નમાઝની અંદર 2 વખત પઢીએ છીએ, પહેલી રકાતમાં અને બીજી રકાતમાં। તો સૂરે અલ હમ્દ એક વખત મક્કામાં નાઝિલ થયો, બીજી વખત જ્યારે પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનામાં આવ્યા, તો તે વખતે મદીનામાં પણ બીજી વખત નાઝિલ થયો। બીજો સવાલ એક અરબી શબ્દ ઉપર થઈ રહ્યો છે। આ શબ્દ અવારનવાર નમાઝના વખતે વપરાય છે, એટલે કે મુઅઝ્ઝિન। મુઅઝ્ઝિન તેને કહેવામાં આવે છે કે જે નમાઝ માટે અઝાન આપે, નમાઝ માટે બોલાવી રહ્યો હોય, સાદ કરી રહ્યો હોય, આવાજ આપી રહ્યો હોય, અઝાનની પોકાર આપતો હોય, એને મુઅઝ્ઝિન કહેવાય છે। એ શબ્દ કુરાનની અંદર છે, જો કે એમાં નમાઝની સોલાતની વાત નથી થઈ રહી, બીજી કોઈ વાત છે, પણ મુઅઝ્ઝિન શબ્દ એ આયત એ સૂરામાં વાપરવામાં આવ્યો છે, અને તેમાંથી આ મુઅઝ્ઝિન શબ્દ અઝાન પોકારનારને કહેવામાં આવે છે। તો એ કઈ આયત અને કયા સૂરામાં છે એ બતાવશો। 3 જવાબ તમને આપવામાં આવ્યા છે, એમાંથી એક જવાબ સાચો છે। એક છે સૂરે યુસુફ આયત 70, બીજો જવાબ છે સૂરે ઇબ્રાહીમ આયત 14, ત્રીજો જવાબ છે સૂરે નૂહ આયત 21। 3માંથી એક જવાબ સાચો છે, બીજા તમને કાઢી નાખવાના છે। કયો જવાબ સાચો છે એ તમને બતાવવાનું છે। જવાબ તમારી સામે પેશ થઈ રહ્યો છે, એ સૂરે યુસુફની 70મી આયત છે, જેની અંદર અલ્લાહ ફરમાવી રહ્યો છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સુમ્મા અદ્ઝના મુઅદ્ઝિનુન। એમાં આ મુઅદ્ઝિન શબ્દ આવ્યો છે, જે કુરાન ઉગાડી આ સૂરાની આયતમાં તમે તપાસી શકો છો। હવે આપણે ત્રીજા સવાલમાં આવીએ। સવાલ થોડો મુશ્કેલ છે, ઐતિહાસિક છે। કુરાનની અંદર તે ઇતિહાસ તપાસવાની જરૂર છે। એના બારામાં હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની એક રિવાયત પણ તફસીરની અંદર પેશ થઈ છે, અને તેના ઉપરથી આ સવાલ તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે। સૂરે અલ ફુરકાન
કે જે કુરાન શરીફનો 25મા નંબરનો સૂરો છે, તેની 38મી નંબર તમારી સામે લેવામાં આવી છે. એમાં આદ, સમૂદ અને અર્રાસની કોમ ઉપર અઝાબ ઉતર્યો તેની અલ્લાહ વાત કરી રહ્યો છે. તો અર્રાસ એ કઈ કોમ છે, એ કયા જમાનામાં હતી, શું કરતી હતી, એના માટે તમને સવાલ કરી રહ્યો છે. શું એ તે કોમ હતી, તે વસ્તી હતી કે એક ઝાડની પૂજા કરતી હતી, જે ઝાડનું નામ હતું સનોબર? અથવા તો એ તે કોમ છે, એ વસ્તી છે કે જે વાછડાની પૂજા કરતી હતી, જે સોનાનું વાછડું બનાવવામાં આવ્યું હતું? અથવા તો તે એક એવી કોમ છે, એવી વસ્તી છે, એવા માણસો છે કે જે સૂરજની પૂજા કરતા હતા? હવે તમે બતાવો. આ હદીસ અને રિવાયત તફસીર તપાસીને તમને આનો જવાબ ગોતવાનો છે, જે માટે તમને થોડો વધુ ટાઈમ આપવામાં આવે છે. Les gens de Darras અથવા તો અસહાબે રસ તે કોમ છે કે જે એક ઝાડની પૂજા કરતી હતી, અને તે ઝાડને હઝરત નૂહ નબીના દીકરા યાફેસે વાવ્યું હતું. તેનું નામ હતું, એટલે ઝાડનું નામ હતું સનોબર. હઝરત નૂહ નબીના 3 દીકરા હતા, હામ, સામ અને યાફેસ. આ ઝાડનું નામ સનોબર હતું અને તે એક તળાવની બાજુમાં વાવવામાં આવ્યું હતું, અને તે વાવનાર હઝરત નૂહ નબીના દીકરા યાફેસ હતા. તે તળાવનું નામ હતું દોશબ યા રુશાબ, અને અલ્લાહે હઝરત નૂહ નબી અલૈહિસ્સલામ માટે આ તળાવ ઉત્પન્ન કર્યું હતું, કારણ કે જલ પ્રલય પછી, તોફાને નૂહ પછી, દેલુજ બાદ જ્યારે પાણીની જરૂર પડી, તો આ દોશબ યા રુશાબ નામનું એ તળાવ ત્યાં અલ્લાહે પેદા કર્યું. એ જ સૂરે અલ ફુરકાનની 38મી અને 39મી આયતોની અંદર, એની અગાઉ એની પછી અલ્લાહ જિક્ર કરી રહ્યો છે કે ઘણી કોમ ઉપર પોતે અલ્લાહે અઝાબ ઉતાર્યો છે, અને એના જુદા જુદા કારણ હતા. કોમે આદ છે, કોમે સમૂદ છે, એ પહેલાંના નબીઓ અંબિયાઓની કોમ જેના ઉપર અઝાબ ઉતર્યો, અથવા એના પછીની અને એની વચ્ચેની કોમ, અને એમાં એક કોમ છે અર્રાસ. આ શા માટે એના ઉપર અઝાબ ઉતર્યો? ઇતિહાસ તપાસી તમે બતાવશો કે એનું કારણ શું હતું, જે બહુ જ રસવાળો કિસ્સો છે. તેમાં ઘણી જાણકારી અને બોધ ગ્રહણ કરવાનું છે. હઝરત સુલેમાન નબી બાદ 12 ગામની અંદર તે કોમ વહેંચાઈ ગઈ હતી. એટલે કે અઝરબાઈજાનથી લઈને આર્મેની સુધી એક નદીના કિનારે, જે નદીનું નામ હતું રસ, જેનું પાણી બહુ જ સ્વાદિષ્ટ અને મીઠું હતું, એ નદીના કિનારે એ કોમ પથરાઈ ગઈ હતી. અને બની ઇસ્રાઈલમાંથી એક નબી હતા હઝરત યાહૂદ, જે હઝરત યાકૂબ પૈગંબરના દીકરા હતા. ત્યાં આવ્યા, આ લોકોને ઘણી તબલીગ કરી, ઘણા સમજાવ્યા, પણ આ કોમ તે નબીને જીવતે જીવતા એ કૂવાની અંદર દફન કરી દીધા, જેથી તેમની ઉપર અઝાબ આવ્યો. આ તે કોમ રસ છે, રસની કોમ છે કે જેના ઉપર અઝાબ આવ્યો, કારણ કે નબીની સાથે આવો વર્તાવ કર્યો હતો. તમે જોયા, સાંભળ્યા ને સમજી ગયા કે તબલીગનું કામ બિલકુલ સહેલું નથી, આસાન નથી, તકલીફ ભરેલો, કાંટા ભરેલો રસ્તો છે, જેમાં
લોકો તબલીગ કરનારને ઘણા જુલ્મ કરતા હોય છે અને હર જમાનામાં દરેક હાદી ઉપર તબલીગ કરનાર ઉપર આવો જ જુલ્મ થતો રહે છે. માણસો સચ્ચાઈને કબૂલ કરવા માટે તૈયાર નથી, હંમેશા જૂઠને પસંદ કરતા હોય છે. સત્યની સામે પથ્થરના ઘા યા જબાનના ઘા કરતા હોય, જેથી એ હંમેશા લોકો જૂઠ તરફ ઝૂકતા હોય અને સત્ય ઉપર જુલ્મ કરતા હોય, જેથી અલ્લાહનો અઝાબ અનેક રીતે તરેહ તરેહનો જાત જાતનો જાલિમો ઉપર, જુઠ્ઠાઓ ઉપર, મુનાફિકો ઉપર ઉતરતો રહે છે. આપણે હમણાં બે મુશ્કેલ ભર્યા સવાલની અંદર પસાર થઈ ગયા. અંધારી ટ્યુનેલમાં પસાર થવું પડ્યું. હવે બહાર થોડું અજવાળું દેખાય છે. બહુ જ આસાની ભર્યો સવાલ તમને થઈ રહ્યો છે. પાંચમો સવાલ એ છે, અને આ આખરી સવાલ છે આજના પ્રોગ્રામનો, કે હઝરત રસૂલ અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર આસમાનથી જ્યારે પહેલી વહી આવી, જે પહેલી આયતો નાઝિલ થઈ, પહેલા સૂરાની સૌ પ્રથમની આયતો ઉતરી, તો તે વખતે અલ્લાહના રસૂલની ઉમ્ર, તેમની વય કેટલા વર્ષની હતી? શું પૈગંબર 50 વર્ષના હતા? શું તે વખતે પૈગંબર 45 વર્ષના હતા? શું તે વખતે અલ્લાહના રસૂલની ઉંમર 40 વર્ષની હતી? હવે આ જવાબ તમારી સામે પેશ થયા છે. એક તેમાંથી જવાબ સાચો છે. હવે તમને એ જવાબ આપવાનો છે. સવાલ તમારા હાથમાં મૂકવામાં આવ્યા છે. જે જવાબ તમે આપ્યો છે એ જ જવાબ મેં તમને સામે રાખ્યો છે. તમે આફીશે જુઓ છો કે પૈગંબરની તે વખતે 40 વર્ષની ઉંમર હતી. બસ ફરી એક વખત તમને હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આપણો આજનો 16મો પ્રોગ્રામ અહીં બરખાસ્ત થાય છે. તમારી દુઆ લઈને ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો ફરી કાલે હું તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.